નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો મિત્રો, આજે આપણે એક બહુ જ મોટા અને અગત્યના સમાચાર વિશે વાત કરવાના છીએ। જે લોકો ગ્રામીણ ડાક સેવકની ભરતીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે ખુશીના સમાચાર છે। ગુજરાત સર્કલ માટે જીડીએસ ભરતીની બીજી મેરિટ લિસ્ટ, સેકન્ડ મેરિટ લિસ્ટ ઓફિશિયલી જાહેર થઈ ગઈ છે। જે હજારો ઉમેદવારોએ ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે અરજી કરી હતી અને ક્યારનાય રાહ જોઈ રહ્યા હતા, એમની આતુરતાનો હવે અંત આવ્યો છે। જી હા, ઇન્ડિયા પોસ્ટે ગુજરાત સર્કલ માટે જે બીજી મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દીધી છે અને હવે એ બધા જ માટે ઓફિશિયલી ચેક કરવા માટે ઉપલબ્ધ છે। પણ કોઈ કન્ફ્યુઝન ના રહે એ માટે ચાલો આપણે પહેલાં એ સમજી લઈએ કે આ મેરિટ લિસ્ટ, આ જે ડોક્યુમેન્ટ છે એ એક્ઝેક્ટલી છે શું। તો જુઓ, આ લિસ્ટનું ઓફિશિયલ નામ છે જીડીએસ ઓનલાઇન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1, જાન્યુઆરી 2026, ગુજરાત સર્કલ લિસ્ટ 2। હવે આટલું લાંબુ નામ છે, પણ સિમ્પલ ભાષામાં કહીએ તો આ જાન્યુઆરી 2026વાળા શેડ્યુલ માટે જે ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા છે એમની આ બીજી ઓફિશિયલ યાદી છે। સારું, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર આવીએ। માની લો કે કોઈ ઉમેદવારનું નામ આ લિસ્ટમાં આવી ગયું છે, તો પછી શું? તો એમને અમુક ચોક્કસ અને બહુ જ ટાઈમસર પગલાં લેવા પડશે। તો હવે સવાલ એ છે કે જે લોકો સિલેક્ટ થયા છે એમણે હવે તરત જ આગળ શું કરવાનું છે, કયા સ્ટેપ્સ લેવાના છે? જુઓ, સૌથી અગત્યની માહિતી છે છેલ્લી તારીખ। યાદ રાખજો, બધું જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન 27 એપ્રિલ 2026 સુધીમાં અથવા એની પહેલાં પૂરું કરી દેવાનું છે। આ તારીખ તો બસ મગજમાં ફિટ કરી લેજો। આખી પ્રોસેસમાં મુખ્ય 3 સ્ટેપ્સ છે। પહેલું, ઉમેદવારે લિસ્ટમાં જે ડિવિઝનલ ઓફિસનું નામ લખ્યું છે ત્યાં રિપોર્ટ કરવાનું છે। બીજું, પોતાની સાથે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે। અને ત્રીજું, એ બધા જ ડોક્યુમેન્ટ્સની 2 ફોટોકોપીના સેટ બનાવીને તૈયાર રાખવાના છે। ઓકે, તો હવે વાત કરીએ કે આ પીડીએફ લિસ્ટમાં પોતાનું નામ કેવી રીતે ચેક કરવું। ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ। જેવી તમે પીડીએફ ખોલશો એટલે કંઈક આ રીતનું લિસ્ટ દેખાશે। આમાં જે પણ ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા છે એમની બધી જ જરૂરી ડિટેલ્સ આપેલી હોય છે। આ ટેબલમાં તમે જોઈ શકો છો કે દરેક કોલમનો મતલબ શું છે। જેમ કે ડિવિઝન એટલે કે કયા ડિવિઝનમાં સિલેક્શન થયું છે, ઓફિસ એટલે પોસ્ટ ઓફિસનું નામ, પછી પોસ્ટનું નામ અને છેલ્લે ટકાવારી। ઉમેદવારોએ શું કરવાનું? બસ પોતાનો રજિસ્ટ્રેશન નંબર શોધીને આ બધી વિગતો સામે પોતાનું નામ કન્ફર્મ કરી લેવાનું। હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કટ ઓફ પર્સન્ટેજ। ખાલી એક ઉદાહરણ આપું, ગાંધીનગર ડિવિઝનનું જે ડીંગુચા બીઓ છે ત્યાં યુઆર કેટેગરી માટે કટ ઓફ કેટલું રહ્યું છે ખબર છે? પૂરા 99%। જબરદસ્ત કહેવાય। આના પરથી એ ખબર પડે છે કે કટ ઓફમાં કેટલી બધી વેરાયટી છે। જુઓ, ગાંધીનગરમાં જનરલ કેટેગરી માટે 99% જેવું ઊંચું મેરિટ છે, તો બીજી બાજુ અમદાવાદ સિટીમાં પીડબ્લ્યુડી કેટેગરી માટે 75.8% છે અને વલસાડમાં ઈડબ્લ્યુએસ માટે 88.4%। એટલે કે અલગ અલગ ડિવિઝન અને કેટેગરી પ્રમાણે કટ ઓફ બદલાતું રહે છે। તો ચાલો આખી વાતને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે હવે આગળ શું કરવાનું છે। સૌથી પહેલું અને અગત્યનું કામ, ગુજરાત સર્કલની બીજી જીડીએસ મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરો। બીજું, મગજમાં ફિટ કરી લો કે છેલ્લી તારીખ 27/4/2026 છે। ત્રીજું, તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એક જગ્યાએ ભેગા કરી લો, તૈયાર રાખો। અને છેલ્લે એ બધા જ ડોક્યુમેન્ટ્સના 2 ફોટોકોપી સેટ બનાવીને રેડી કરી દેજો। આ બધી વાત પરથી એક છેલ્લો વિચાર આવે છે, શું સિલેક્શન લિસ્ટમાં નામ આવી જવું પૂરતું છે? ના, સાચી કસોટી તો હવે છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા માટે તમે કેટલા તૈયાર છો એના પર જ બધો આધાર છે કે આ પોસ્ટ પાક્કી થશે કે નહીં। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।